હલો. હાલો. જય માતાજી મુકાભાઈ. જય માતાજી મેઘાબેન, બોલો બોલો. કેમ છો? બસ મજામાં છું બેન, તમે બોલો કેમ છો? મજામાં? હા, મેં પણ મજામાં. એવું છે, બહુ દિવસે ફોન કર્યો બેન તમે. હા, મેં ફોન કર્યો કેમ કે મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો કે તમારી ને પંકુભાઈની કઈ મેટર ચાલી, કઈ ઝઘડો બગડો થયો છે શું? હા એવું જ છે બેન, એમાં એવું હતું કે હવે તમારે ને મારે મસ્ત મતલબ એક દોસ્તી છે, બરાબર? હા. હવે તમારી પાસે કોન્ટેક્ટ બી છે મારો. હા. તો કોઈ બી જો મારો કોઈ બી ભૂલ થઈ, હમ. તમે ડાયરેક્ટ વિડીયો બનાવીને નહીં કહી શકો, ડાયરેક્ટ મને તમે ફોન બી કરી શકો ને કે મુકાભાઈ હા. આ તમારી ભૂલ છે, હા. બરાબર? તમે ફોન કરીને મને કહી શકો ને. હા. તો આ ભાઈ પાસે મારો કોન્ટેક્ટ બી હતો, મતલબમાં એ ભાઈએ મારું ગામ પણ જોયેલું છે, એ મારી દુકાન ઉપર પણ આવેલો છે ભાઈ. હા. બધું જોયેલું છે, એની પાસે કોન્ટેક્ટ નંબર બી હતો. તો છતાં એ ભાઈએ મને પૂછ્યા વગર ડાયરેક્ટલી એના લાઈક અને ફોલોઅર્સ માટે મારા વિશે ગલત વિડીયો બનાવીને મૂકી દીધો. હા. એટલે પછી મારે બી રિપ્લાય આપવા પડ્યો બેન. હા. પણ એવી રીતના ઇન્સ્ટાગ્રામમાં તમારે રોસ્ટ મારે છે તો એવું બધું એમ એટલે પર્સનલી વાત કરવી જોઈએ ને. હા એવી રીતના. પછી હવે વિચાર કરો, મારા વિશે ગલત ગાળો બોલીને વિડીયો અપલોડ કરે છે બેન, એ પંકુ અને એક બીજો છે થોમસન. આ બે લોકો એવું કરે છે, પછી મારે રિપ્લાય આપવો પડે છે બેન. પછી હું જો બેન એમાં કેવું છે કે હું રિપ્લાય નહીં આપું તો પછી મારા ચાહકો મને પછી ગાંડો ગણે કે મુકાભાઈ તમે કેમ યાર આમને રિપ્લાય નહીં આપતા કોઈ. આપવો પડે. હા, તો એમાં મેં એ વિડીયો અપલોડ કર્યો પંકુએ મારા વિશે ગલત બોલીને. પછી મેં જોયું તો કમેન્ટ ચેક કરી, તો કમેન્ટમાં એવું કહે છે કે કેમ મુકાભાઈ આ 2-3 વિડીયો આ પંકુએ અપલોડ કર્યા, મૂકો રિપ્લાય કેમ નથી આપતો આમને. તો પછી મેં એમના વિશે વિડીયો બનાવીને અપલોડ કર્યો કે આ લોકો કદાચ મારા વિડીયો બનાવવાથી કદાચ આ લોકો સુધરી જાય. પણ આ લોકોએ કેવું કર્યું કે મેં બીજો રિપ્લાય આપ્યો ને તો એમને સારું લાગ્યું ને, તો મારો વિડીયો અપલોડ કર્યો, એના પછી પાછા એ લોકોએ પાછો રિપ્લાય આપ્યો. મને હું જાણું કે કદાચ હું વિડીયો બનાવીશ તો કદાચ એ લોકો વિડીયો બંધ કરી દેશે. પણ એ લોકો ડાયરેક્ટલી પાછો એમને સારું લાગ્યું, લાઈક ને ફોલોઅર્સ આવવા માંડ્યા એટલે એમને સારું લાગ્યું કે ચાલો અમે મુકા વિશે ગલત બોલીએ છે, મુકા વિશે વિડીયો બનાવે છે, તમારા લાઈક ને ફોલોઅર્સ આવે છે. નહીં, ઇન્સ્ટાગ્રામ જોઈ તો વિડીયો જોયા કે પંકુભાઈની અને મુકાભાઈની કઈ મેટર ચાલતી હશે તો મેં કીધું કે ફોન કરીને પૂછી લઉં કે કઈ મેટર ચાલે છે એમ. ના, બધું આ જ છે બેન, એમની ગલતી છે બેન. મેં એમને ઘણા સમજાય, મેં એમને 2-3 વાર કોલ બી કર્યા છે કે પંકુભાઈ આવું નથી કરો, બરાબર? તમે એક કામ કરો, જે મારા વિશે ગલત વિડીયો બનાવેલા છે એ ડિલીટ કરી નાખો અને માફી ના માંગો તો ચાલશે, પણ વિડીયો તો ડિલીટ કરો. તો પછી એ લોકોએ વિડીયો ના ડિલીટ કર્યા, ના માફી માંગી. પછી કઈક એક મારા જે ચાહકો હતા એ બધા મારા ચાહકો મળીને એમની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને એમને કોઈ રિપોર્ટ જેવું કંઈક માર્યું, એટલે એમની આઈડી જે હતી એ સસ્પેન્ડ થઈ ગઈ છે અત્યારે. એમની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે પંકુની બી ઉડી ગઈ છે અને થોમસનની બી ઉડી ગઈ છે. બોલો ભાઈ, બોલો ભાઈ. એ વિડીયો બનાવે એટલે પછી રિપ્લાય તો આપવો જ પડે, નહીં તો પછી આપવો પડે ને. પછી આપણા લોકો બધું પછી આપણને ગાંડા ગણે કે આ તો પેલા આટલો વિડીયો બનાવે છે આમના વિશે ગલત બોલીને વિડીયો બનાવે છે, ગાળો બોલે છે આમના વિશે, તો આ ભાઈ કઈ બોલતો જ નથી એવું વિચારે લોકો. એટલે પછી મારે કેવા પડે ને કે ભાઈ આવી રીતના નથી કરો, તો એમને તો વધારે સારું લાગ્યું મેં રિપ્લાય આપ્યો તો. એવું ના હોય ને. એમને મેં સમજાયા, ઘણી વાર સમજાયા બેન કે તમે છે ને આ બધું બંધ કરો, આનું પરિણામ ખરાબ આવશે. રિપ્લાય આપવો પડે, ભલે વિડીયો બનાવે પણ એની સામે વિડીયો બનાવવો પડે. પછી ખાલી ખોટા વિડીયો અપલોડ કરે અને પછી ખાલી બધા કે આ એને કહે છે તો કોઈ રિપ્લાય નથી આપતો ને એમ. એવું કરે છે એ લોકો. કેવું છે પછી ભણવાનું કેવું ચાલે બેન તમારે? સારું ચાલે છે. એવું છે? કયા ધોરણમાં આવ્યા બેન તમે? 7મામાં છું અને હવે 8મામાં આવીશ. બરાબર છે. હવે 8મામાં આવશો ને? અત્યારે 7મા ધોરણની પરીક્ષા આપી તમે? બરાબર છે. શું કરે કાકા કાકી બધા? મારા પપ્પા બેઠા છે. બરાબર છે. અને
તમે જે મારા વિશે વિડીયો બનાવ્યા હતા ને બેટાબેન, એ બી બહુ મતલબ સારો રિપ્લાય એમને આપ્યો હતો તમે જે હા પંકુ અને મેં વિડીયો જોયો. મેં કીધું કેમ આ લોકો વિડીયો બનાવે છે, તો પછી મેં પણ તમારી ચાહક છું તો મેં વિડીયો બનાવ્યો. પછી બરાબર. મેં પણ તમારા સપોર્ટમાં જ છું. બરાબર. ના, એ લોકો હવે એમનું કઈ રહ્યું નથી ઇન્સ્ટાગ્રામમાં. એમની જે પંકુને જે મોટી આઈડી હતી એ બી સસ્પેન્ડ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ માંથી, અને જે થોમ્સન છે ને હા થોમ્સન ની બી આઈડી ઉડી ગઈ. થોમ્સન તો ખોટો વચ્ચે પડીને હલવાયો છે પંકુની વાતોમાં આવીને. એને તો મેં સમજાયો તો, મેં કીધું પંકુ તો સાઈડમાં રહેશે, તારા ગોબા ઉપડી જશે, એમ બી વાત કરી. પણ પછી પંકુની વાતમાં આવીને એને વિડીયો બનાવવાનું ચાલુ જ રાખ્યું, તો પછી એની બી આઈડી સસ્પેન્ડ થઈ ગઈ. જો એ પંકુની વાતોમાં ના આવતો ને તો એમની આઈડીને કઈ નતું થવાનું. પણ હવે પંકુ ને તો 2 આઈડી છે, એને તો એક જે 30,000 વાળી છે, એને 30,000 વાળી આઈડી રહી છે, મોટી ઉડી ગઈ છે. મેં કીધું કે ફોન કરીને એક વખત પૂછી લઉં કે આ 2 જણાની મેટર ચાલે છે, શું થયું શું નહીં એમ. એમને હું સપોર્ટ કરવા માંગુ છું, કે મેં કીધું તમારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી પાછી આવી જશે, ને આવે એમ ના, પણ એ લોકો છે ને હજી માફી નથી માંગતા, અને કોલ કરીને હજી પણ ધમકી આપ્યા જ રાખે છે, એ જે પંકુ અને આ લોકો. મેં એમને કીધું છે, મેં કીધું માફી માંગી લો મારી, અને માફી ના માંગો તો કઈ નહીં, ઘરે આવીને માફી માંગી લો ને. તો તમારા જે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ નહીં કરો તો ચાલશે માફી માંગી, પણ તમે માફીનો વિડીયો બનાવીને મને મોકલો તો મારી આઈડીમાં અપલોડ કરું ને. કોઈ વાતને માનતા જ નથી. એવું ના હોય, પણ માફી માંગવી જોઈએ, એની ભૂલ છે તો પછી માફી માંગવી જોઈએ ને. માફી માંગવા થઈ જવાનું બેન, પણ માફી નહીં માંગવી એ લોકોને. માફી માંગવાથી કઈ નાનો થોડી થઈ જવાનો. બસ એ જ તો હું કહી રહ્યો ને બેન. ચાલો બેન, કસ્ટમર આયા છે, હું તમને છે ને થોડી વાર ફોન કરું બેન. હા જય માતાજી. જય માતાજી.